કરચલીઓ થઈ ગઈ છે, પરંતુ વિદ્યાર્થીઓ ગુરુજીને ઓળખી ગયા અને ગુરુજીએ પણ એ લોકોને ઓળખવાની કોશિશ કરતા ખૂબ જ આનંદ થયો। આજે 40-45 વર્ષ થઈ ગયા અમને રિટાયર થયાને 10 વર્ષ થઈ ગયા અને સહાધ્યાયી મિત્રોને મળ્યાને તો આજે 35 વર્ષ થઈ ગયા। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આજથી 45 વર્ષ અગાઉ રાજપીપળાના સરકારી પુરુષ અધ્યાપન મંદિરમાં તાલીમ પામેલા અને હાલ નિવૃત્ત જીવન ગાળી રહેલા શિક્ષકોનું રાજપીપળા હરસિદ્ધિ મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં 4 દાયકા પછી મળી રહેલા શિક્ષકો એકબીજાને ઉમળકાભેર મળ્યા હતા અને રાજપીપળા હાઈસ્કૂલના પૂર્વ શિક્ષક અને હાલ કેનેડા સ્થાયી થયેલા અને ખાસ આ કાર્યક્રમ માટે કેનેડાથી રાજપીપળા આવેલા સજ્જનસિંહ પરમાર સહિતના શિક્ષકોએ પોતાના જૂના સંસ્મરણોને વગોળ્યા હતા। and 79, 1980 ના તાલીમાર્થીઓએ એક સમારંભ રાખેલો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મેળાવડો રાખેલો। તેમાં આજરોજ મને તેઓ લોકોએ આમંત્રણ પાઠવેલું અને હું કેનેડાથી તેમને મારી બાંહેધરી આપેલી કે હું ઇન્ડિયામાં આવું છું અને રાજપીપળામાં તમારા કાર્યક્રમની તારીખો દરમિયાન હાજર છું, તો હું 99.99% હાજર રહેવાની કોશિશ કરીશ। અને આજરોજ આ કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી છે અને મારા વાલા વિદ્યાર્થીઓએ આજરોજ મને પ્રમુખ સ્થાન શોભાવવા માટેની વિનંતી કરતા મને આ સમારંભના પ્રમુખ સ્થાન તરીકે નિમણૂક આપી હતી અને આજે મેં આ સમારંભનો ખૂબ આનંદ માણ્યો છે। આટલા વર્ષો પછી મળ્યા પછી જે વિદ્યાર્થીઓને જુવાનીમાં જોયેલા, તરોવટમાં જોયેલા, એ બધા વિદ્યાર્થીઓના કેસમાં કળાશને બદલે હવે સફેદી આવી ગઈ છે, મોઢા પર કરચલીઓ થઈ ગઈ છે, પરંતુ વિદ્યાર્થીઓ ગુરુજીને ઓળખી ગયા અને ગુરુજીએ પણ એ લોકોને ઓળખવાની કોશિશ કરતા ખૂબ જ આનંદ થયો। અને આજે એ વાતનો આનંદ છે કે શિક્ષણ આપ્યા પછીના એ વિદ્યાર્થીઓ એટલા બધા અનુભવના સમૃદ્ધિમાં આગળ વધી ગયા છે કે તેઓના સંતાનના પણ ડૉક્ટર્સ, એન્જિનિયર્સ બની ગયા છે અને દે આર હેલ્ધી એન્ડ વેલ્ધી મને જણાયા। એટલે મને એવું લાગે છે કે મેં જે તાલીમ આપવામાં પ્રયત્ન કરેલા એ તાલીમ આજે ખરેખર યથાર્થ નીવડી છે અને ખૂબ સુખી સંબંધ મારા તાલીમાર્થીઓ મને જણાયા છે, એ વાતનો મને ખૂબ ગૌરવ છે। સને 1977, 1978, 1979, 1980ના વર્ષમાં કોલેજમાં ભણતા તાલીમાર્થીઓ જે શિક્ષકની નોકરી કરીને નિવૃત્ત થયા છે એ લોકોનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલો। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં નિવૃત્ત થયેલા તમામ શિક્ષકો આપણા ગુજરાત રાજ્યમાં વસે છે ને તે લોકો અહીં હાજરી આપીને સ્નેહ મિલનમાં જોડાયા છે। રાજપીપળાની પીટીસી કોલેજ સરકારી પુરુષ અધ્યાપન મંદિર કોલેજમાં 2 વર્ષનો તાલીમી કોર્સ આવે છે। એ કોર્સમાં પરીક્ષા પાસ કરીને શિક્ષકની નોકરી મેળવેલી। 46 વર્ષો પછી ભેગા થયા ત્યારે યુવાનીમાં જે દેખાતા હતા તે અને યુવાની પછી અત્યારે જ્યારે નિવૃત્ત થયા છે, પોતાના બાળકોના બાળકો થયા છે, ત્યારે ઘણા બધાને ચહેરા ઓળખાઈને એવા બદલાઈ ગયા છે। કોઈક જાડું થયું છે, કોઈ પાતળું થયું છે, ઘણા બીમાર થયા છે। આમ બધી પરિસ્થિતિમાંથી પસાર થયા છે, છતાં પણ આ કાર્યક્રમમાં હાજરી આપીને બધા ખૂબ જ આનંદમાં આવી ગયા છે। રાજપીપળા હરસિદ્ધિ માતાના હોલમાં જે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એ 1977, 78, 79ના જે તાલીમાર્થીઓ જે અભ્યાસ કરી ગયેલા એ તાલીમાર્થીઓ આજે 45 વર્ષ પછી એક સાથે ભેગા મળી અને જે જીવનદાતા અમારી પુરુષ અધ્યાપન મંદિર એની યાદો તાજી કરી, વીતેલી ક્ષણોને યાદ કરી અને જે જીવનમાં સંઘર્ષ કરીને જે આજે પોતાના ઉચ્ચ સ્તરે આવ્યા એમણે પોતપોતાના અનુભવો કહ્યા, પોતાના પરિવાર વિશેની માહિતી આપી અને એક આત્મા બીજા આત્મા સાથે મિલન કરતો હોય એવો અહેસાસ થયો અને અમારી એક ઉર્જાનો એક નવો ઉદય થયો એવો અનુભવ અમને થયો અને માતાના સાનિધ્યમાં એટલું સરસ વાતાવરણ હતું કે અમારો કાર્યક્રમ ખૂબ દીપી ઉઠ્યો। એક આપણું સ્વજન ખોવાયું હોય અને જે આપણને સ્વજન એકાએક મળી જાય વર્ષો પછી અને એને જે એનો આનંદ હોય છે, એને ભેટી પડવાનો આનંદ હોય છે, એ આનંદ અમે અમારા હૃદયમાં ઉમળકામાં અમે જોયો છે અને આંખોમાં વાંચ્યો છે એ આનંદને અમે। આજે 40-45 વર્ષ થઈ ગયા અમને રિટાયર થયાને 10 વર્ષ થઈ ગયા અને સહાધ્યાયી મિત્રોને મળ્યાને તો આજે 35 વર્ષ થઈ ગયા।
સેવાઓ મેં પુરુષ અધ્યાપન મંદિરમાં તાલીમ લીધી અને રાજપીપળામાં જ મારી પૂરી સેવા મેં આપેલી છે. 33 વર્ષની નોકરી મેં પૂર્ણ કરેલી છે. પહેલાં નગરપાલિકામાં સર્વિસ આપી, ત્યાર પછી નગરપાલિકા જિલ્લા પંચાયતમાં સોંપાઈ ગઈ 2004માં, અને 2004માં અમે જિલ્લા પંચાયતના કર્મચારી તરીકે સેવા આપી અને અમે અમારી શાળામાં પૂરી શ્રદ્ધા અને સમર્પણ સાથે સેવાઓ બજાવી છે. એનો અમને આત્મસંતોષ છે. એક છેલ્લો સવાલ છે તમને કે પાછલા વર્ષોની જે શિક્ષણ પદ્ધતિ હતી અને જે વિદ્યાર્થીઓનું જે પ્રકારનું હતું, અત્યારના હાલના સમયમાં કેટલો ફરક દેખાઈ રહ્યો છે શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓમાં? હા, અત્યારનું શિક્ષણ અને પહેલાંના શિક્ષણમાં આસમાન જમીનનો ફરક છે. આજે રેડીમેડ આપણી પાસે શિક્ષણ આવી ગયું છે. મોબાઈલ ખોલો અને દરેક જ્ઞાનની વસ્તુ આપણી સામે આવી ગઈ છે. જ્યારે પહેલાં 5H હાર્ટ, હેન્ડ એ બધી વસ્તુઓનો ઉપયોગ થતો હતો અને પોતાના કૌશલ્યને ઉજાગર કરવા માટે આપણે જાતે મહેનત કરવી પડતી. આજે આપણને સીધું પીરસી દેવામાં આવે છે. એ શિક્ષણનો આટલો તફાવત છે.